તો ઉત્તરાયણ પર્વ પહેલા જીવલેણ ચાઇનીઝ દોરીના ઉત્પાદન અને સપ્લાય નેટવર્ક સામે અમદાવાદ ગ્રામ્ય પોલીસની એસઓજી ટીમ દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે। ચાઇનીઝ દોરીના મુખ્ય સૂત્રધાર અને ફેક્ટરી માલિક વિરેન બાબુભાઈ પટેલની વાપીમાંથી ધરપકડ કરવામાં આવી છે। તપાસમાં ખુલ્યું છે કે વિરેન પટેલ દાદરા નગર હવેલીનો સેલવાસમાં ગેરકાયદેસર રીતે ચાઇનીઝ દોરી બનાવતી ફેક્ટરી ચલાવતો હતો। એસઓજીની ટીમે ફેક્ટરીમાંથી 2 કરોડથી વધુની કિંમતની ચાઇનીઝ દોરી, મશીનરી અને કાચો માલ જપ્ત કરી ફેક્ટરી સીલ કરી નાખી છે। પોલીસના દાવા મુજબ વિરેન પટેલે ગુજરાતભરમાં 95 જગ્યાએ ચાઇનીઝ દોરી અને પ્લાસ્ટિક થ્રેડનો સપ્લાય કર્યો હતો। અગાઉ સાણંદ, બાવળા, કોઠ અને આણંદમાંથી પણ જપ્ત કરાયેલી દોરીના કેસોમાં તેનું નામ સામે આવ્યું હતું। 20 દિવસથી ફરાર રહેલા આરોપીને વાપીમાં સર્વેલન્સ ગોઠવી પકડી પાડવામાં આવ્યા છે। અત્યાર સુધીમાં 2.41 કરોડનો મુદ્દામાલ, 52,000થી વધુ રીલ્સ જપ્ત કરી 8 આરોપીની ધરપકડ કરાઈ છે। અમદાવાદ ગ્રામ્ય એસઓજી દ્વારા એક કેસ કરવામાં આવ્યો હતો। આ કેસના મૂળ સુધી પહોંચતા અમને ખબર પડી કે જો એની જે ફેક્ટરી જે છે આ ફેક્ટરી સિલવાસામાં હતી और એને આધારે એનો જે મુખ્ય આરોપી હતો, મુખ્ય આરોપીનું નામ છે વિરેન બાબુભાઈ પટેલ। એ વિરેન બાબુભાઈ પટેલ જે અત્યારે ચલા વાપીમાં રહે છે, એને એમ મૂળ વતની ગોંડલનો છે અને એને અત્યારે ધરપકડ કરવામાં આવી છે। આ જે રેડ હતી અને આ જે પૂરો આખો કેસ હતો, આ આખા કેસમાં અત્યાર સુધી લગભગ 2 કરોડ અને 41 લાખની ટોટલ મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે।